સુરતની ઉધના પોલીસે એક બાળ કિશોરને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। 9 કિલોથી વધુ ગાંજાનો જથ્થો બાળ કિશોર પાસેથી ઝડપાયો છે। સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ઉધના પોલીસે બાતમીના આધારે ગાંજાના જથ્થા સાથે એક બાળ કિશોરને ઝડપી પાડવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ યુવાનોને નશામાંથી મુક્ત રાખવા માટે અને નશો દૂર રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે। પરંતુ ઉધના પોલીસ દ્વારા જે ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તેમાં ગાંજાનો જથ્થો લઈને એક બાળ કિશોર જતો હતો, જેથી પોલીસે પણ આ મામલે ગંભીરતા દાખવી છે। હાલ પોલીસે બાળ કિશોર પાસેથી 9 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે, જેની કિંમત 4 લાખથી વધુ થાય છે અને આ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરની પોલીસે પૂછપરછ શરૂ કરી છે કે આ જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો, કોના કહેવાથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। ઉધના પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હ્યુમન સોર્સથી અમારી પાસે ઇન્ફોર્મેશન હતી કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારનો જે ભાટેના એરિયા છે એમાં એલએન પાર્ક સોસાયટીની પાછળ જે ખાડીવાળો રસ્તો છે એ ખાડીવાળા રસ્તેથી થઈને 2 ઈસમો નીકળનાર છે, જે આ એનડીપીએસનો ગાંજાનો અથવા તો જે એનડીપીએસનો મુદ્દામાલ છે એ લઈને આવનાર છે। જે ખાડીનો પાછળનો રસ્તો છે ત્યાંથી M4 માર્કેટ તરફ 2 અજાણ્યા ઈસમો આવતા હતા। આ ઇન્ફોર્મેશનના આધારે પોલીસે કાર્યવાહી કરી બંનેને રાઉન્ડઅપ કર્યા અને જે એમની પાસે મુદ્દામાલ હતો એ ચેક કરતા ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે 4,62,000 રૂપિયા છે અને એ જથ્થો છે 9 કિલો 200 ગ્રામ જેટલો। જે બંનેને રાઉન્ડઅપ કર્યા છે અને પૂછપરછ કરી તો એ બંને બાળ કિશોરો છે, જે કાયદાના સંઘર્ષમાં આવનાર છે, જેઓ મૂળ બિહારના છે અને બિહારનો રોશન કુમાર જે સીતામઢીનો છે એણે આ મુદ્દામાલ એનડીપીએસનો ગાંજો એમને આપ્યો હતો અને કહ્યું હતું કે ઉધના વિસ્તારમાં જઈ અને હરિનગર સોસાયટી છે, હરિનગર વિસ્તાર છે, ત્યાં બબલુ કુમાર કરીને હશે, એમને એને માલ આપવાનો છે। તેઓ બંને સવારે કાલે ટ્રેનમાં બિહારથી જ આવ્યા હતા અને હ્યુમન સોર્સથી જે અમારી પાસે ઇન્ફોર્મેશન હતી એના આધારે આખો કેસ કરી નાખવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા જે 2 કિશોર છે એમને પણ અમે આગળની કાર્યવાહી કરી છે અને જે આરોપી બાકી છે એમને પણ અમે અટક કરીશું। પ્રાઇમરી જે ઇન્ટ્રોગેશન કર્યું છે એમાં એવો ખ્યાલ આવ્યો છે કે જે કાયદાના સંઘર્ષમાં આવનાર એક કિશોર છે એણે હકીકત આપી છે કે અગાઉ થોડા સમય પહેલાં એ 20 કિલો ગાંજો લઈ અને બોમ્બે પણ આપવા ગયો હતો। એનો મતલબ આ એક રેકેટ ચાલી રહ્યું છે, જે સંદર્ભે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને આગળનું પણ જે આરોપી છે એને પણ અમે અટક કરીશું। જે આ ક્યાંથી લાવતા હતા અને આ જે ગાંજો હતો એ છૂટક રીતે વેચાણ કરતા હતા વિસ્તારમાં? મેં હમણાં જ કીધું એ પ્રમાણે જે બંને બાળ કિશોરો છે એમને તો માત્ર કુરિયર તરીકે જ એમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। બિહારથી આવ્યા હતા। બિહારના જે રોશન કુમાર કરીને મોકલનાર છે એણે આ બંનેને કુરિયર તરીકે યુઝ કરી અને ગાંજાના મુદ્દામાલ સાથે અહીંયા સુરતમાં ઉધના ખાતે મોકલ્યા હતા। બબલુ કોણ છે ને શું કામ કરે? એ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે, જેવી અમને અપડેટ ઇન્ફોર્મેશન મળે છે અને અમે એમાં આગળ કાર્યવાહી કરીએ છીએ, આપને અપડેટ કરીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।